ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરમાં સિદ્ધિ તપના તપસ્વીઓના પારણા કરાવ્યા અને આ પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે ભાવનગર ખાતે સિદ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક 531 થી વધુ સિદ્ધિ તપના તપસ્વીઓની તપસ્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રી શ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લાહો મળ્યો છે. તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે તપસ્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવાન શ્રીના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કર્યા હતા.